હપ્તાની શરૂઆત જોવા મળી છે. ઓવરઓલ એક વેચવાલી એક આમ તો ટ્રમ્પ ટેરિફ ભય જે એક માર્કેટમાં આપણને ફેલાતો દેખાડી રહ્યો છે, તો ઓવરઓલ સેક્ટર્સ નેગેટિવ, ઇન્ડેક્સમાં એક નેગેટિવિટી, સ્ટોક સ્પેસિફિક એક્શન નેગેટિવ છે, એફઆઈએસના ફિગર્સ જે આજ માટેનો જે ડેટા આપણને બતાવી રહ્યું છે એ પણ બધા ફ્રન્ટ પર એક વેચવાલી બતાવી રહ્યા છે. કઈ રીતે હવે તમારો વ્યૂ બનતો દેખાડી રહ્યો છે, આગળ કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ માર્કેટના એક સેટઅપ પર વ્યૂ? મોર્નિંગ ચાંદની, જો નિફ્ટીની વાત કરીએ તો આપણે એક સારી રિકવરી જોઈ છે રાઈટ ફ્રોમ ધ બજેટ વીક. રેલીમાં આપણે એક ન્યૂઝ કેટલિસ્ટ જોઈ છે, જે આરબીઆઈ ગવર્મેન્ટ બોન્ડ પરચેસ કરવાની હતી, પ્લસ આપણે જે બજેટનું ઇવેન્ટ હતું એ રિલેટિવલી એનું આઉટકમ પોઝિટિવ હતું. સો દેટ હેડ લેડ ટુ વેરી સિગ્નિફિકન્ટ રિકવરી ઓફ 1000 પોઈન્ટ્સ. તો એ સામે આપણે એક પ્રોફિટ બુકિંગ થોડુંક એવિડન્ટ હતું. તો ધ લાસ્ટ 3-4 ટ્રેડિંગ સેશન્સમાં જે આપણે 400 પોઈન્ટ જેવો ઘટાડો જોયો છે, દેટ વોઝ ક્વાઇટ એવિડન્ટ ફોર થ્રી મેઇન રીઝન્સ. પહેલું કે આપણે જેમ કે મેં તમને કીધું કે 1000 પોઈન્ટ્સની આપણે એક સિગ્નિફિકન્ટ રિકવરી જોઈ હતી. સો દેટ હેડ લેડ ટુ જે જનરલ સ્ટોક પાર્ટિસિપેશનનો જે ઇન્ટરમીડિયેટ ટ્રેન્ડ હોય એ સિગ્નિફિકન્ટલી ઓવરબોટ થઈ ગયું હતું. બીજું કે તમે જુઓ તો 23,750 થી લઈને 23,800 ઝોનમાં તમને 50 ડેલી અને 50 વીકલી મૂવિંગ એવરેજ ઓવરહેડ રેઝિસ્ટન્સની જેમ એક્ટ કરે છે. તો એટલે એક સપ્લાય ત્યાંથી થોડુંક સપ્લાય આપણે જોવામાં આવ્યું છે નિફ્ટીમાં. અને ત્રીજું કે આજે આપણે થ્રુઆઉટ નિફ્ટીનો સેલિંગ લેગ જોયો છે, એના આપણે પિવટલ હાઈસ જો કનેક્ટ કરીએ તો ત્યાં પણ એક સ્લોપિંગ ટ્રેન્ડ લાઈન આવે છે એ જ વિસિનિટીમાં. તો થોડું પ્રોફિટ બુકિંગ એવિડન્ટ હતું. તો યુઝ્યુઅલી જ્યારે માર્કેટ્સ બોટમ આઉટ કરે તો જ્યારે વોલ્ટાલિટી યુઝ્યુઅલી થોડીક હાઈ હોય, અને આઈ સી ઇટ એઝ અ વેરી પોઝિટિવ ડેવલપમેન્ટ. યસ, અત્યારે આવા સિચ્યુએશન્સમાં જે રિસ્ક રિવોર્ડ પ્રોફાઇલ મેન્ટેન કરવા માટે એક ચેલેન્જિંગ થઈ જાય, બટ યુઝ્યુઅલી બોટમ્સ આઉટ પ્રોસેસીસ આર એસોસિએટેડ વિથ હાઈ વોલ્ટાલિટી. હવે સૌથી પોઝિટિવ ડેવલપમેન્ટ ઓવર ધ લાસ્ટ 3-4 વીક્સ આપણે જોઈએ તો ડિસ્પાઇટ નિફ્ટી કન્સોલિડેટિંગ અને પછી એક આપણે સિગ્નિફિકન્ટ રિકવરી જોઈ, એ બધા જ વચ્ચે આપણે ખાલી મોમેન્ટમ પર ફોકસ કરીએ, સ્પેશિયલી ફોર સેક્ટોરલ અને બ્રોડર ઇન્ડાઇસિસ, તો જે નેગેટિવ ક્વોડ્રન્ટમાં હતા અને નેગેટિવ ક્વોડ્રન્ટમાં થોડીક ઇમ્પ્રુવમેન્ટ દેખાતા હતા, એ લાસ્ટ વીક હવે જે આ બધા જ સેક્ટોરલ અને બ્રોડર ઇન્ડાઇસિસના જે મોમેન્ટમ છે એ પોઝિટિવ ક્વોડ્રન્ટમાં શિફ્ટ થઈ ગયા છે. તો આઈ થિંક જે મોમેન્ટમ બેસિસ પર છે એ હવે થોડીક સ્ટ્રેન્થ દેખાડે છે, વિચ ઇઝ અ વેરી પોઝિટિવ ડેવલપમેન્ટ. તો હવે જો લેવલ્સની વાત કરું તો 23,330 ને ઇમિડિયેટ સપોર્ટ આવે છે નિફ્ટી ઉપર, જે કાલે પણ રિસ્પેક્ટ કર્યું હતું. તો આઈ એન્ટિસિપેટ કે જો આ લેવલ સસ્ટેન રહે છે આજના દિવસમાં ક્લોઝિંગ બેસિસ, અને આપણે આવરલી બેસિસ પર 23,413 ઉપર ક્લોઝિંગ બેસિસ પર કન્ફર્મેશન આવે છે, તો આઈ થિંક દેટ વિલ સેટ અ બુલિશ ટોન ફોર ધ ડે અને એક ઇન્ટરમીડિયેટ રિવર્સલ આપણે દેખાઈ શકશે. બીજું કે જે એડ ઓન એડવાન્ટેજ આપણે જોવા મળે છે કાલના ટ્રેડિંગ સેશનમાં, કે એક ઇન્ટરનલ ડાયવર્જન્સ હતું બિટવીન નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી. તો આઈ થિંક એ પણ એક પોઝિટિવ ડેવલપમેન્ટ છે. તો યસ, જો આ લેવલ્સ આજે પ્લે આઉટ થાય છે તો એક ઇમિડિયેટ સપોર્ટ અહીંયા બનવાની પ્રોબેબિલિટી ઘણી હાઈ થઈ જશે, અને વી કેન સી અ પોઝિટિવ ટ્રેજેક્ટરી ટુવર્ડ્સ 24,000, 24,200. પણ જો 23,330 ના લેવલ્સ બ્રેકડાઉન થાય છે ઓન અ ક્લોઝિંગ બેસિસ, તો જે બીજો લેવલ જોવાનું રહેશે એ 23,50 નો લેવલ રહેશે, એ બહુ ક્રુશિયલ સપોર્ટ રહેશે. એટલે આવા સિચ્યુએશનમાં મારી સલાહ છે કે હેવ અ સ્ટોક સ્પેસિફિક અપ્રોચ, જે અત્યારે ઓવરઓલ માર્કેટ્સમાં વોલ્ટાલિટી ઘણી હાઈ રહે છે. તો જે સેક્ટર્સમાં સ્ટ્રેન્થ દેખાય છે અને જે સેક્ટર્સ મને લાગે છે રડારમાં રાખવા જોઈએ, એ છે એફએમસીજી, ઓટોઝ અને ફાઇનાન્શિયલ્સ. અને કેમ કે અત્યારે માર્કેટ થોડા કરેક્ટિવ મોડમાં છે, તો લાર્જ ટ્રેન્ડ્સ વિલ પ્લે એઝ અ બેટર સેગમેન્ટ. તો આ 3 સેક્ટર્સમાંથી જ્યાં લાર્જ કેપ્સમાં ઓપોર્ચ્યુનિટીઝ મળે છે, તો આઈ થિંક ત્યાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. યસ, અત્યારે માર્કેટ કોન્ફિડન્સ ઓવરઓલ ઘણો લો રહે છે, એટલે રિસ્ક લેવાની એબિલિટી હોય એ અત્યારે ઓછી રાખવી જોઈએ. બટ ઓવરઓલ હેવ અ સ્ટોક સ્પેસિફિક અપ્રોચ ધેન રાધર માર્કેટ અપ્રોચ. અને સિમિલરલી બેંક નિફ્ટીની જો વાત કરીએ તો જેમ કે મેં કીધું, કાલે એક ઇન્ટરનલ ડાયવર્જન્સ દેખાયું હતું અને બેંક નિફ્ટીએ વધારે સ્ટ્રેન્થ શોકેસ કરી છે એઝ કમ્પેર્ડ ટુ નિફ્ટી. અને લેવલ્સની જો વાત કરું બેંક નિફ્ટીમાં, તો 49,800 થી લઈને 49,700 નો જે ઝોન છે એ બહુ ક્રુશિયલ સપોર્ટ ઝોન છે, ફોર ટુ રીઝન્સ. એક આપણે એક પોલારિટી લેવલ જોવા મળે છે કે જ્યાં આ ઝોન પહેલા સપોર્ટની જેમ એક્ટ કરતું હતું, એની પછી આપણે એક રેઝિસ્ટન્સની જેમ એક્ટ કરવા જોયું મળ્યું છે, અને એ જ લેવલ્સના નીચે આપણે ડબલ બોટમની ફોર્મેશનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો પરહેપ્સ જો આ સપોર્ટ ઝોન ઇન્ટેક્ટ રહે છે, તો આઈ થિંક બેંક નિફ્ટીમાં પણ એક પોઝિટિવ ટ્રેજેક્ટરી જોવા મળશે. અત્યારે બેંક નિફ્ટીમાં એક ઓવરહેડ રેઝિસ્ટન્સ આવે છે 50,630 નો, જ્યાં 50 ડીએમએ પ્લે આઉટ કરે છે. તો ઓન અ ક્લોઝિંગ બેસિસ જો આપણે આ લેવલ્સને રિક્લેમ કરીએ છીએ, તો આઈ થિંક it will set a bullish tone for Bank Nifty for an intermediate reversals. ઓકે, ઓવરઓલ એક સરસ સેટઅપ બજાર માટે આપણે અત્યારે સમજ્યા છીએ. નિફ્ટી બેંક પર સેક્ટર્સ લાઇક એફએમસીજી, ઓટો, ફિનાન્શિયલ્સ એક આપણે ફોકસમાં રાખવા જોઈએ. તો સ્ટોક્સમાં